પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢતાની સાથે જ આ વિવાદે રાજકીય વળાંક લઈ લીધો છે। એક બાદ એક રાજકીય નેતાઓ આને લઈને નિવેદનો આપી રહ્યા છે। એટલું જ નહીં, ભાજપની સરકાર ઉપર લાલઘૂમ થઈ રહ્યા છે। આ બધાની વચ્ચે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા પણ આ વાતને વખોડી દેવામાં આવી છે। શું છે સમગ્ર વાત, જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવા અનેક વખત આદિવાસીઓના મુદ્દે તો મેદાને આવતા જ હોય છે। આની પહેલા પણ અનેક એવા આદિવાસીઓના મુદ્દે તેઓ લડી ચૂક્યા છે, પરંતુ આ બધાની વચ્ચે હવે તેઓ ભાજપ સરકારને આડે હાથે લેતા હોય તેવું લાગી રહ્યું છે। જ્યારથી અમરેલીમાં ધારાસભ્ય કૌશિક વેકરિયાનો લેટરકાંડ સામે આવ્યો છે, તે બાદથી પાટીદાર સમાજની દીકરીનું તેમાં નામ સામે આવતા તેને આરોપી બનાવતા તેનું સરઘસ કાઢતાની સાથે જ અનેક એવા રાજકીય નેતાઓ છે તે એક બાદ એક મેદાને આવી રહ્યા છે। આની પહેલા આપણે અનેક એવા રાજકીય નેતાઓને તો હતા, પરંતુ હવે આમ આદમી પાર્ટીના જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા અને આદિવાસી યુવા નેતા ચૈતર વસાવા છે તે મેદાને આવ્યા છે અને તેમના દ્વારા ભાજપ સરકાર ઉપર આકરા એવા પ્રહારો કરવામાં આવ્યા છે। આ વિષયને લઈને ચૈતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળીએ। અમરેલી લેટરકાંડનો જે બનાવ બન્યો, ત્યાં એક સામાન્ય વર્ગના કોમ્પ્યુટર ઓપરેટરને અરજી ટાઈપ કરવાના આરોપી બનાવીને એમનો જાહેરમાં પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો, ત્યારે આ ગુજરાતની સરકાર, ગૃહમંત્રી અને એમની પોલીસના આ બુદ્ધિના પ્રદર્શનનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આ દીકરી એના પરિવાર સાથે અમે છે। સાથે ગત રોજના સુરત ખાતે અમારી મહિલા કોર્પોરેટરો અને ત્યાંના આગેવાનોએ આ પાયલબેનના વરઘોડાનો વિરોધ નોંધાવ્યો, ત્યારે ગૃહમંત્રીના ઇશારે સુરત પોલીસે એમની પર ખોટી એફઆઈઆરો કરી એમને જેલમાં પૂરવી દેવામાં આવ્યા છે। ત્યારે અમે ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ, ખોટી સોબાજી કરવાના બદલે, ખોટી શેખીઓ મારવાના બદલે, જે ગુજરાતમાં નકલી પીએમઓ સીએમઓ અધિકારીઓ પકડાય છે, નકલી જજ પકડાય છે, નકલી કચેરીઓ, નકલી કોલેજો, નકલી શાળાઓ પકડાય છે, એમના પર તમે ક્યારે કાર્યવાહી કરવાના છો? ભૂપેન્દ્રસિંહ ઝાલા જે 6000 કરોડનું કૌભાંડ કરીને બેઠા છે, એનો વરઘોડો તમે ક્યારે કાઢવાના છો? ત્યારે બુટલેગરો હોય, ભૂમાફિયા હોય કે બળાત્કારીઓ હોય, ગુજરાતમાં બેફામ બન્યા છે। મહિલાઓ સુરક્ષિત નથી, બાળકીઓ સુરક્ષિત નથી, અને આવી દીકરી જે કોમ્પ્યુટર ઓપરેટર હતી એનો વરઘોડો કાઢીને આ નમાલી સરકાર, નમાલા ગૃહમંત્રી શું સાબિત કરવા માંગે છે? જો ગૃહમંત્રીને ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા જળવાતી ન હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી દે એવી અમે માંગ કરીએ છીએ। અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢતાની સાથે જ અનેક એવા નેતાઓ છે, ગોપાલ ઇટાલિયા, જેની ઠુમર, તે તેમના માતા પિતાને મળવા પણ પહોંચ્યા હતા અને હવે આ જ વિષયને લઈને ચૈતર વસાવાને આપણે સાંભળ્યા। તેમને પણ આ દરેક વાતને વખોડી દીધી છે। તેમણે કહ્યું કે જે પ્રમાણે આ સરઘસ કાઢવામાં આવ્યું છે તે વાત ખૂબ જ અયોગ્ય છે। એટલું જ નહીં, આની પહેલા અનેક એવા નેતાઓ છે જેમના દ્વારા પણ આ જે સરઘસ કાઢવામાં આવ્યું છે પાટીદાર સમાજની દીકરીનું, તેને વખોડી કાઢવામાં આવી હતી। આ વિષયને લઈને ફક્ત ને ફક્ત પાટીદાર સમાજ જ નહીં, પરંતુ હવે ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો છે। તેમના દ્વારા પણ પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢતાની સાથે તે લોકો પર ભાજપ સરકાર બરાબરના બગડ્યા હતા। જો વાત કરવામાં આવે ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા વાળા, તેમને પણ ભાજપ સરકાર અને હર્ષ સંઘવી ઉપર અનેક એવા પ્રહારો કર્યા હતા। આ બધાની વચ્ચે ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ બંને લોકો અત્યારે હાલ ભાજપ સરકાર ઉપર ખૂબ જ લાલઘૂમ થયા છે। એટલું જ નહીં, તે લોકો અત્યારે હાલ આ દરેક વાતને વખોડી રહ્યા છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।